जो है वो अंत की तरफ ले जाते हुए, मगर इससे पहले जो है वो आज सबसे फ्रूटफुल जो डॉक्टर अश्विन कारिया सर जो पालनपुर में से हमारे लिए स्पेशल इस प्रोग्राम के लिए आए हैं। स्टार्टिंग में मैंने उनका छोटा सा इंट्रोडक्शन दिया था, मगर अभी जो सारे लोग बैठे हैं उनको फिर से इंट्रोडक्शन इसलिए देना चाहती हूँ, उनसे रूबरू करवाना चाहती हूँ कि जो सर है वो 78 इयर्स के हैं। 5:20 पे रोज सुबह उठते हैं, 4 किलोमीटर रोज चलते हैं। उनकी दिनचर्या 7 बजे से लेके 11 बजे निरंतर लिखते हैं। उनकी सारी किताबें वहाँ जो है वो लगाई गई हैं। जामवाला बुक जो है उनके ऑथर हैं। इन्होंने 50 से ज्यादा किताबें लॉ के ऊपर लिखी है, 4 से ज्यादा डिक्शनरीज लिखी है। ऐसी महिलाओं, मानवतावाद, ऐसी बड़ी सारी किताबें जो है वो सर ने लिखी हुई है। और हमारे बीच में वो स्पेशल इतने दूर से चल के आए हैं, वैज्ञानिक अभिगम के ऊपर, मानवतावाद के ऊपर, संविधान के ऊपर निरंतर जो है वो उन्होंने अपना काम आज तक किया है और निरंतर आगे करते रहेंगे। सुबह इनका यूनिवर्सिटी में भी लेक्चर था, तब से अभी तक ये बैठे नहीं है। तो जोरदार तालियां इनको हम सुनेंगे कि आज के सेशन में डॉक्टर अश्विन कारिया सर प्लीज। મારો જ્યારે વ્યાખ્યાન આપવાનો વારો આવે છે ત્યારે મોટાભાગના મારા પરિચિત મને કહે બેસીને કરો બેસીને, પણ એક ગુજરાતી કવિએ કહ્યું છે, અમે તો હેલીના માણસ, અમને છાંટણા ન પાડે. તો આપણે અહીંયા યુસીસી માટે ભેગા થયા છીએ. શબ્દ બરાબર સમજો, યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મિટીનો અર્થ શું છે આપણે સમજવાનું છે. યુનિફોર્મિટી એટલે ઉપરથી બધું જ એક સરખું. જેમ સ્કૂલના ચિલ્ડ્રનને માટે યુનિફોર્મ હોય છે, પણ તમારા ખિસ્સામાં શું હોવું જોઈએ? ડારિયા હોવા જોઈએ, મમરા હોવા જોઈએ, કાજુ હોવા જોઈએ, અથવા કાંઈ પણ ન હોય, પણ તમે યુનિફોર્મમાં છો. એટલે કે તમારા ખિસ્સામાં જે કાંઈ પણ ભરવું હોય એના માટે તમે મુક્ત છો. યુનિફોર્મિટીનો અર્થ છે ઉપરથી બધા એક સરખા લાગવા જોઈએ. દેટ ઇઝ યુનિફોર્મિટી. સિવિલ એટલે તમે નાગરિક તરીકેના તમારા જે અધિકારો છે એ અધિકારો બાબતમાં અમે આ કાયદો ઘડીએ છીએ. કોડ શબ્દ છે, એક્ટ શબ્દ નથી. જો ધ્યાન રાખો, there is a difference between act and code. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે, સમજી લો બરાબર. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે, એન્વાયરમેન્ટ એક્ટ છે, એરફોર્સ એક્ટ છે. આપણે કોડ ઘડવાનો છે. કોડ એટલા માટે ઘડીએ છીએ કે આ જે પહેલી વસ્તુ તો હું એ કહેવા માગું છું કે યુનિફોર્મ સિવિલ કોડ વિશે, પછી આપણા બંધારણમાં જે ભાઈએ ઉલ્લેખ કર્યો ધર્મનિરપેક્ષતા વિશે અને સમાજવાદ વિશે, મારી દ્રષ્ટિએ હું ટીકા નથી કરતો, પણ મોટા ભાગના લોકો અંધારામાં છે, સ્પષ્ટ અર્થ સમજતા. હું ટીકા નથી કરતો, પણ કેટલીક વખત મને એમ લાગ્યું છે કે સુપ્રીમ કોર્ટના જજીસ પણ આ કન્સેપ્ટને બરાબર સમજી શક્યા નથી. અલબત્ત સુપ્રીમ કોર્ટના કેટલાક જજીસ, દાખલા તરીકે સુરતના ડી.એ. દેસાઈ, જસ્ટિસ ભગવતી, જસ્ટિસ વેંકટ ચલૈયા, જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ માર્કંડેય કાજુ, આ બધા સુપર સ્ટાલવર્ટ હતા. પણ સમ હેઝ ફેલ્ડ. જેવી રીતે સરકાર નિષ્ફળ ગઈ છે આ યુનિફોર્મ સિવિલ કોડ ઘડવામાં, એવી રીતે જજીસ પણ, મોટા મોટા બુદ્ધિજીવીઓ, બુદ્ધિનિષ્ઠો પણ આ કન્સેપ્ટ સમજવામાં નિષ્ફળ રહ્યા છે, અથવા તો એમને પૂરતો પ્રયત્ન નથી. કોડનો મતલબ એ થાય છે, પહેલી વસ્તુ કે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવાની જરૂર શું છે? આપણે ત્યાં ફોજદારી કાયદો બધાને એક સરખો લાગુ પડે છે, જમીનનો કાયદો બધાને એક સરખો લાગુ પડે છે, મકાનનો કાયદો એક સરખો લાગુ પડે છે, હોટલનો કાયદો એક સરખો લાગુ પડે છે. પણ સિવિલ કોડ અથવા યુનિફોર્મ સિવિલ કોડ એટલા માટે ઘડવાનો છે કે there are simply 4 items. મેટ્રિમોનિયલ કોઝિસ, લગ્ન વિષયક અધિકારો, જેમાં ભરણ પોષણ પણ આવી જાય, બાળકોનો કબજો પણ આવી જાય, છૂટાછેડા પણ આવી જાય, જ્યુડિશિયલ સેપરેશન પણ આવી જાય. એક નંબર 1
બીજી વસ્તુ એડોપ્શન, દત્તક વિધાન. ત્રીજી વસ્તુ છે વારસાઈ હક. બરાબર, આટલી જ વસ્તુમાં તમારે આ કાયદો ઘડવાનો છે. એટલે હું તો યુનિફોર્મ સિવિલ કોડને બદલે યુનિફોર્મ ફેમિલી લોઝ એ નામ કહું. બાકી બધી બાબતોમાં આપણે યુનિફોર્મ છીએ જ. કોઈ પણ કાયદો લો, બધાને એક સરખી રીતે, ચાહે મુસલમાન હોય, શીખ હોય, જૈન હોય, લુહાણો હોય, મિસ્ત્રી હોય, બધાને એક સરખી રીતે જ લાગુ પડે છે. માત્ર આ 4 બાબતોમાં જ આપણે ત્યાં પર્સનલ લોઝ અલગ અલગ છે. અને એક બેને જે શરૂઆતમાં જ ઉલ્લેખ કર્યો તો એમાં મોટા ભાગના પર્સનલ લોઝ છે એ સ્ત્રીઓને અન્યાય કરતા છે, સ્ત્રીઓ માટે પીડાકારક છે, સ્ત્રીઓ માટે ત્રાસદાયક છે. અને જ્યારે આપણે બંધારણના આર્ટિકલ 14થી સમાનતાની વાત કરતા હોઈએ, આપણા માટે પુરુષ અને સ્ત્રી બંને સરખા હોઈએ, ત્યારે આ જાતનો ભેદભાવ ન ચાલે. અને એની ચર્ચા હું તમને થોડા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં લઈ જાઉં છું કે એની ચર્ચા આપણા બંધારણ સભામાં થઈ. બંધારણ સભામાં કેટલાક મુસ્લિમોએ વાંધો ઉઠાવ્યો. તમે જો કે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ આપણે એમ કહીએ છીએ કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ આર એન્ફોર્સિએબલ એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ આર નોટ એન્ફોર્સિએબલ. ગુજરાતીમાં અમે કહીએ છીએ કે એ ન્યાયક્ષમ છે અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ બિન ન્યાયક્ષમ છે, કારણ કે અદાલતના એના અમલ માટે આપણે જઈ શકતા નથી. તો આ પ્રશ્ન જ્યારે આવ્યો ત્યારે કે મુનશી, જે ગુજરાતમાંથી જ છે, તમે બધા એનું નામ સારી રીતે જાણો છો, એક કનૈયાલાલ મુનશી એમ કહ્યું કે આપણે અત્યારે આઝાદ થયા છીએ અને જ્યારે તુર્કીમાં અને અફઘાનિસ્તાનમાં આ યુનિફોર્મ સિવિલ કોડ પસાર થયા છે તો આપણે કેમ ન કરી શકીએ? અને હંમેશા રાજ્યની રચના શેના માટે થાય છે આ પણ સમજવા જેવું છે. રાજ્યની રચના લોકોની પ્રગતિશીલતા માટે થાય છે, લોકોના કલ્યાણ માટે થાય છે, લોકોને રૂઢિચુસ્તમાંથી બહાર ખેંચવા માટે આ કાયદો ઘડવામાં આવે છે અથવા તો રાજ્યની રચના કરવામાં આવે છે. એટલે રાજ્યની ફરજ છે. અને જ્યારે આપણે ડોક્ટ્રિન ઓફ ઇક્વાલિટી સ્વીકારેલો છે, સમાનતાનો સિદ્ધાંત આપણે સ્વીકારીએ છીએ, તો આપણે ભેદભાવ કેવી રીતે ચાલુ રાખી શકીએ? સેકન્ડ થિંગ કે આપણે ન્યુટ્રલ છીએ, એટલે કે આપણે બિન સાંપ્રદાયિક છે, સિક્યુલર છીએ, અને આવો ભેદભાવ માત્ર ધર્મને આધારે થાય. ત્રીજી વસ્તુ કે આપણા બંધારણથી કાયદાનું રાજ્ય સ્થાપેલ છે. ઇસી તરીકે રૂલ ઓફ લો. ઓફકોર્સ તમે આખું બંધારણ વાંચશો તો રૂલ ઓફ લોનો ક્યાંય ઉલ્લેખ નથી સ્પષ્ટ રીતે, પણ એ ગર્ભિત છે કે કાયદાનું શાસન. કાયદાનું શાસન શા માટે છે? કારણ કે અગાઉ રાજાશાહી હતી, અગાઉ મોગલશાહી હતી, અગાઉ મુસ્લિમ રાજાઓ હતા. આ બધું જુદું જુદું હતું અને રાજા બોલે તે જ કાયદો, એ જ શબ્દ કાયદો. બરાબર. અને એ રાજાઓની આપણે જુદી જુદી વાતોમાં નથી જતા, એના વિશે ઘણા બધા પુસ્તકો છે. પણ એ રાજાઓની રાજાશાહી, રાજાનો શબ્દ હવે ન ચાલે, અધિકારીનો શબ્દ ન ચાલે, વડાપ્રધાનનો શબ્દ ન ચાલે, કાયદો શું કહે છે એ જ જોવાનું છે. તો રૂલ ઓફ લોનો આ ભંગ થાય છે. અને તમે જુઓ કે આર્ટિકલ 10 આપણને શું કહે છે? અહીંયા જે લખ્યું છે ને, ગરિમાથી જીવવાનો અધિકાર, એ છે તે રાઇટ ટુ લીવ વિથ ડિગ્નિટી. ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે તમને દરેકને છે. તો આ જે મુસ્લિમ સ્ત્રી હોય, હિન્દુ સ્ત્રી હોય, એની કેવી દશા છે કે એ ગૌરવપૂર્વક જીવી શકે છે? તમે મુસ્લિમ સ્ત્રીઓની વાત કરી, પણ હું તો તમને હિન્દુ સ્ત્રીઓની વાત કરું કે આપણે ત્યાં જે જ્યુડિશિયલ ડીલે થાય છે. ફોર એક્ઝામ્પલ કે એક સ્ત્રી કે એક પુરુષ છૂટાછેડા માટે અરજી કરે છે અને અરજી કર્યા પછી એના સ્ટેજીસ અપીલના આવે છે, છેક સુપ્રીમ કોર્ટમાં જાય, 30 વર્ષ થાય, એના છોકરાઓ પણ નહીં જાય, પણ એ છૂટા ન થઈ શકે. તો એના કારણે જે સર્વે થયેલો છે, હું તમને મારા મોઢાની વાત નથી કરતો, કે ઘણી સ્ત્રીઓ આ બધી કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે આપઘાત કરી લે છે. કોણ જવાબદાર છે? એટલે આ વાત જો. બીજી વસ્તુ કે જ્યારે ફંડામેન્ટ, આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે, એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનના ડ્રાફ્ટમાં એ ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે હતા. પરંતુ કેટલાક સભ્યોએ વિરોધ કર્યો કે આપણે હજી નવા નવા આઝાદ થયા છીએ, આપણી પાસે પૂરતા સંસાધનો નથી, આપણે ટાંચા સાધનોથી ચલાવવાનું છે, હજી દેશમાં ઉકળતો ચરુ છે, આ બાજુથી દરેક બાજુથી હેરાફેરી થઈ રહી છે, લાખો લોકોની કત્લ થઈ રહી હતી. એટલે કેટલાક અધિકારોને આપણે બાજુ પર મૂકીએ
અને ભવિષ્યમાં એને જેમ જેમ સમય પાકતો જાય એમ એમ આપણે એને ફંડામેન્ટલ રાઇટ તરીકે સ્વીકૃત કરતા જઈએ. અને આર્ટિકલ 37માં સ્પષ્ટપણે લખેલું છે કે આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે they shall get first priority in the governance of law. એટલે આ રાજ્ય જેમ જેમ પ્રગતિ કરતું જાય, આગળ વધતું જાય, સમય પાકતો જાય એમ એમ આ બધા જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એને મોખરાનું સ્થાન મળવું જોઈએ. એટલું જ નથી, પરંતુ સરકારે બંધારણમાં સુધારો પણ કર્યો છે કે ભાઈ આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ તમે અમલમાં લાવો અને એનાથી કદાચ કોઈ ફંડામેન્ટલ રાઇટનો ભંગ થાય તો પણ એ સ્વીકાર્ય છે. આવો બંધારણનો કાનૂન છે. એટલે આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપણે વિચારવાનું છે કે આપણે ત્યાં સમાન નાગરિક ધારો હોવો જોઈએ કે નથી. ઘણા બધા વક્તાઓ અહીંયા બોલી ગયા, કેટલાકે એનું સમર્થન કર્યું, કેટલાકે ભય વ્યક્ત કર્યો, આશંકા વ્યક્ત કરી. There are some apprehensions also expressed, particularly by Muslim community. આપણે ક્રિશ્ચિયનની વાત કરીએ છીએ, મુસ્લિમોની વાત કરીએ છીએ, પણ તમને ખબર છે કે કેરળ કે જે મોટાભાગના ખ્રિસ્તી લોકો છે એ લોકો બહુ જ વર્ષોથી સમાન નાગરિક ધારાની ચળવળ કરતા. ઘણા લોકોને ખબર નહીં. એમને સમાન નાગરિક ધારાથી આવું છે, મુખ્ય પ્રવાહમાં આવું છે. તો આ જો સમાન નાગરિક ધારો જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી આપણા બંધારણનો ભંગ છે, આપણા હ્યુમન રાઇટ્સનો ભંગ છે, ગૌરવથી જીવવાના હકનો પણ ભંગ છે. અને એક વસ્તુની હું સપોર્ટ કરું છું, અહીંયા 2-3 જણે જે વાત કરી કે નેશનલ લેવલે આ કાનૂન હોવો જોઈએ. આ વસ્તુ બિલકુલ સાચી છે. હા, એક વસ્તુ છે, જો સરકાર છે ને, કોઈ પણ પક્ષની સરકાર, આપણે એ રીતે નથી જોતા, પણ સરકાર કરે છે શું તમે જુઓ કે એને જે ન ગમતો નિર્ણય હોય, ન ગમતો કાયદો હોય, ન ગમતો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોય તો એને એવોઇડ કરે છે. બંધારણમાં જોગવાઈ છે કે ભાઈ every judgment declared by the Supreme Court shall be law throughout the country. આર્ટિકલ 142 નો આ સિદ્ધાંત છે. તો આ જે સિદ્ધાંત છે કે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ આખા દેશમાં કાયદો છે. સરકાર એને ઉવેખી નહીં શકે, પરંતુ સરકારને અણગમતો કાયદો હોય તો એ ઉવેખશે, ડિલે કરશે, એનાથી ઊંધો કાયદો લાવશે. આ બધા સરકારના લક્ષણો છે. પહેલાં આપણે એવું કહેતું હતું કે જેવા રાજા તેવા પ્રજા, હવે એ સ્થિતિ ઉલટી છે. જેવી પ્રજા એવી સરકાર જેવી છે એ કેવી ક્યાંથી જ આવે છે? સરકાર તમારા ને મારે પાસેથી જ આવે છે, મારા મતથી જ ચૂંટાય છે. અને એને આપણે ગાળું દઈએ તે બરાબર નથી, એમાં આપણો વાંક છે, આપણો દોષ છે, આપણે એમાં ભાગીદાર. સરકારની જે પણ નબળાઈઓ છે એ આપણી નબળાઈઓ દે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આ સરકાર હજી સુધી નથી લાવી, ઈરાદાપૂર્વક નથી લાવી, પોલિટિકલ ગેઇનને માટે નથી લાવી. અને આપણા બધા જે કોમ્યુનિટી આનાથી અસર પામે છે એ બધાના હ્યુમન રાઇટ્સનો, એના બંધારણીય ફંડામેન્ટલ રાઇટ્સનો ભંગ થાય છે. એટલે ધેર મસ્ટ બી યુનિફોર્મ સિવિલ કોડ થ્રુ આઉટ ધ કન્ટ્રી. આખા દેશને લાગુ પડતો સમાન નાગરિક ધારો હોવો જોઈએ. આમાં કોઈ બે મત નથી. હવે ઘણી બધી આશંકાઓ થાય છે. અલબત્ત હું ચોક્કસપણે સ્વીકારું છું કે સરકારે કન્સલ્ટેશન કરવું જોઈએ. આપણી આ સરકાર, તમે જુઓ કે 7-8 મિનિટમાં કાયદા પસાર કરી દે. એની પોતાને ગમતો કાયદો હોય, વિરોધ પક્ષને ગમતો કાયદો ન હોય તો વિરોધ પક્ષના સભ્યોને સસ્પેન્ડ કરીને પોતે કાયદો પસાર કરે. ગુજરાતીમાં કહેવત છે કે કોણીએ ચોંટાડેલો ગોળ તમારે જાતે ઉખેડીને ખાવો જોઈએ. તમને કોઈ ઉખેડી મોઢામાં નહીં આપે. આપણે આ અધિકારો જોઈતા હોય તો આપણે માગવા પડશે, એને ફરજ પાડવી પડશે કે તમને આ અધિકાર આપો. અને શા માટે આપણે નથી માગતા? કારણ કે આપણા પક્ષે દોષ છે, આપણી નિષ્ક્રિયતા. અને આ અધિકારથી શું ફેર પડે તમે સમજી લે. નાનકડી વાર્તાથી હું તમને ઉદાહરણ આપીશ. બકરી યુનો એક આપણું પાલતુ પ્રાણી છે, પણ શેરીનું રખડતી બકરી હોય ને એને કોઈ ઊભું ન રહેવા દે. કૂતરાને બધા બટકું રોટલો નાખવા જાય, દૂધ પીવડાવવા જાય, પણ બકરીને ન આવે.
બકરી ક્યાંય છાંયો ગોતીને બેવા જાય તો દુકાનવાળો લાકડી ઉગાડે, બરાબર. બકરી ક્યાંક ખાવા જાય તો માણસ તગેડી મૂકે, કૂતરો આવીને એને બગાડી મૂકે. એટલે બકરીનું જીવન દુઃખી દુઃખી થઈ ગયું. એને એમ થયું કે મારે જીવવું કેવી રીતે? ખાવા નથી મળતું, હોવાનું નથી મળતું, આરામ કરવા નથી મળતું, મારે જવું ક્યાં? ફરિયાદ કોને કરવી? આપણે તો કોર્ટમાં જઈએ, પણ એ ક્યાં? એણે ઘણા બધા માણસોને કન્સલ્ટ કર્યા કે મારો ઉપાય શું, ક્યાં જવું, મને ન્યાય ક્યાંથી મળે? એટલે ડાયા માણસો સલાહ આપી કે ભાઈ ભગવાન પાસે જા. કે કેવી રીતે જવું? તો કે અહીંથી સીધે સીધે ચાલી જાય ને સ્વર્ગે જા. ક્યારે પહોંચે? 6 મહિને થાય, 12 મહિને થાય, તારી ચાલવાની સ્પીડ ઉપર આધાર. બકરી બિચારી ચાલતી 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 ભગવાન પાસે ગઈ, સ્વર્ગ સુધી પહોંચી ગઈ. 6 મહિને પહોંચી. બ્રહ્મા પાસે રજૂઆત કરે છે કે મને માણસો ક્યાંય ખાવા દેતા નથી, કૂવા દેતા નથી, બેસવા દેતા નથી, લાકડી ઉગામે છે, પથ્થર મારે છે, મારે કેવી રીતે જીવવું? તમે મને જન્મ આપ્યો છે તો મારા જન્મનું પણ તમારે રક્ષણ તો કરવું જોઈએ ને. એટલે બ્રહ્મા જવાબમાં હસે છે. બકરીની આંખમાંથી આંસુની ધાર વહે છે કે અરે રે, હું આટલે દૂરથી ખૂબ તકલીફ વેઠીને 6 મહિના ચાલીને તમારા સુધી ફરિયાદ કરવા આવી છું અને તમને મશ્કરી લાગે છે, હસવું આવે છે. મારી કાંઈક તો દયા કરો, તમે ભગવાન છો. તો બ્રહ્મા કહે છે કે હું એટલા માટે નથી હસતો, તારી મશ્કરી નથી કરતો, પણ એ ઉપાય તારી પાસે જ છે. અરે ભગવાન, મારી પાસે ઉપાય હોત તો હું અહીં સુધી કાંઈ તકલીફ પેટીને 6 મહિના ચાલીને તમારી પાસે થોડી ફરિયાદ કરવા આવું, પણ કે તને ખબર નથી ને. તો કે શું ઉપાય છે? તો કે જો તારા શિંગડા છે ને એ તારો ઉપાય છે. તું તારે કોઈ પણ માણસ પથ્થર ઉગામે, લાકડી ઉગામે, તારા શિંગડા ઉગામ, ભાગી જશે માણસ. આ ઉપાય તારી પાસે છે પણ તને ખબર નથી. એમ પ્રજા અજ્ઞાન છે, પ્રજાને ખબર નથી. સરકારને એને અધિકારો આપવાના છે કે પ્રજાને ખબર પડી જાય, પાછા શિંગડા ઉગાવે તો અમે ક્યાં જઈએ? આ સરકારને બીક છે, એટલે સરકાર અધિકાર આપતી નથી. અત્યાર સુધીની ગમે તે સરકાર આવી, કોંગ્રેસની હોય, સમાજવાદીની હોય, મોરારજી દેસાઈની હોય કે ભાજપની હોય, ગમે તે સરકાર હોય, એને તમને અધિકારો મળે એમાં જરાય રસ નથી. તમે અંધશ્રદ્ધામાં ડૂબેલા રહો, તમે ભજન કર્યા કરો, તમે ગાણા ગાયા કરો, તમે ખૈરા કરો, પણ અમારી સામું આંગળી ઊંચી મત કરો. સમજાય? એટલા માટે તમને આ કાયદો નથી આપતા. એ કાયદો આપવા માટે તમારે માગણી કરવી પડે, તમારે સરકારને નમાવવી પડે, તમારી કોણીએ ચોંટાડેલો ગોળ તમારે જ ખાવો પડે, અને તો જ સરકાર નમે. આ ધ્યાન રાખો. અને ફોર ધેટ એક્ઝામ્પલ આપણે બધી વાતો કરીએ છીએ, મને ખબર છે, પણ હું તમને કહું છું કે દોષ, ફોલ્ટ લાઈઝ વિથ ધ પીપલ. કેમ નહીં? આપણે વાતો કરીએ, સેમિનારો કરીએ, પણ સરકાર પાસે એક પણ રજૂઆત કરી છે? મને બતાવો, દાખલો બતાવો. 1996માં જ્યારે પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારનું શાસન આવ્યું, ત્યારે મેં એક પોસ્ટકાર્ડ લખ્યું સરકારને કે તમારા ચૂંટણી ઢંઢેરામાં 3 વાતો છે: રામ મંદિરનું નિર્માણ, આર્ટિકલ 37ની નાબૂદી અને આ યુસીસી. 3 છે. હવે યુસીસી ઘડવાની ચોક્કસપણે રાજ્ય સરકારની સત્તા છે. બંધારણના આર્ટિકલ 7 શિડ્યુલ 7 અને કન્કરન્ટ લિસ્ટ, જે 3 લિસ્ટ છે એમાં કન્કરન્ટ લિસ્ટથી રાજ્યને પણ યુસીસી ઘડવાની સત્તા છે. તો હવે સરકાર સત્તામાં આવી ગઈ છે તો આનું પાલન કરે. તો સચિવાલયમાંથી મારા ઉપર દબાણનો ફોન આવે કે તમે શું કામ આ બધી સરકારને હેરાનગતિ કરો છો, ટપાલો લોકો. મારા ઉપર ફોન આવે એટલે મારે ડરી જવાનું. એમ મારે એને કહેવાનો મુદ્દો એ છે કે મારે શાંતિથી બેસી રહેવાનું, મારે કાંઈ કરવાનું નહીં. પણ હું બેસી રહ્યો એવો તો માણસ નથી. એટલે મેં કેટલાય સંમેલનો ભર્યા યુસીસી માટેના, ઘણા બધા ગામોમાં, અમદાવાદ, પાલનપુર, ગોધરા, બધી જગ્યાએ યુસીસીના સંમેલન. અને અહીંયા મને જે ફીલ થાય છે તે આ છે કે તમને માત્ર એમ કે મુસ્લિમ મહિલાઓનો પ્રશ્ન નથી. અલબત્ત મુસ્લિમ મહિલાઓ આપણા કરતાં વધારે પદ્ધત છે, આપણા કરતાં વધારે પીડિત છે, એમને ઝડપી ન્યાયની જરૂરિયાત છે. એટ ધ સેમ ટાઈમ હિન્દુ સ્ત્રીઓ પણ, જે મેજોરિટીમાં છે, એ હિન્દુ સ્ત્રીઓ પણ જ્યાં જો આ આખો જે લગ્ન સંસ્થા છે એ લગ્ન સંસ્થા મેન મેડ છે, કુદરતી નથી. એ
એ સમાજે લાદેલી અથવા ઊભી કરેલી સંસ્થા છે. એટલે એમાં જે બે પાત્રો જોડાય છે, એ બે પાત્રો જુદા જુદા એન્વાયરમેન્ટમાંથી આવે છે, જુદા જુદા ઉછેરમાંથી આવે છે, જુદી જુદી સામાજિક વ્યવસ્થામાંથી આવે છે. એટલે એડજસ્ટમેન્ટનો સવાલ છે, સહન કરવાનો સવાલ છે, એ બધા સ્ત્રીઓને માથે જ આવે છે. તો આ જે વ્યવસ્થા છે એને બચાવવી હોય તો તમારી પાસે સમાન કાયદો હોવો જોઈએ, એક જ અધિકાર હોવો જોઈએ. There must be uniformity in all laws. આ જે ફેમિલી લોઝની મુખ્ય વાત છે, એડોપ્શનની વાત છે, મેટ્રિમોનિયલ કોઝિસની વાત છે. હવે તમે જુઓ કે મેટ્રિમોનિયલ રેમેડીઝ છે જુદા જુદા કાયદાઓમાં, ચાહે ઇન્ડિયન ડાયવોર્સ એક્ટ હોય, હિન્દુ કાયદો હોય, સ્પેશિયલ મેરેજ એક્ટ હોય, બધા જ કાયદાઓમાં અલગ અલગ રેમેડીઝ. એના બદલે બધી જ કોમો માટે એક સરખી જ રેમેડી, યુનિફોર્મ રેમેડી હોવી જોઈએ. કોઝિસ યુનિફોર્મ હોવા જોઈએ કે ભાઈ મુસ્લિમ સ્ત્રીઓ આવા કારણસર છૂટાછેડા માગી શકે, હિન્દુ સ્ત્રી આવા કારણસર છૂટાછેડા માગે, ખ્રિસ્તી સ્ત્રી આવા કારણસર, બધાને વચ્ચે there is a difference. અને તમે વિચાર કરો કે ખ્રિસ્તી કાયદામાં એવી જોગવાઈ છે કે સ્ત્રી જ્યારે વ્યભિચારના કારણસર છૂટાછેડા માગે ત્યારે એની સાથે એને ક્રૂરતા પણ પુરવાર કરવી પડે, ફરજિયાત. પણ આ બંને તત્વો પુરવાર કરે તો જ એને છૂટાછેડા મળે. જ્યારે આપણે ત્યાં એ હિન્દુ કાયદામાં એ જોગવાઈ નથી, સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ એ જોગવાઈ નથી. તો આવો અન્યાય કેમ સ્ત્રીઓ માટે, ખ્રિસ્તી સ્ત્રીઓને માટે? તમે જુઓ કે સુપ્રીમ કોર્ટે 1985 એક કેસમાં, જે અવાજ તરફથી, અવાજ જે સંસ્થા છે અમદાવાદમાં આજે પણ છે, એણે પિટિશન કરી હતી સુપ્રીમ કોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પાડવાનું. એમાં આઈ વોઝ ઓલ્સો વન ઓફ ધ પિટિશનર્સ અવાજની સાથે. તો એ વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું, સરકારને ડાયરેક્શન આપ્યું કે બને તેટલી ઝડપથી તમે યુસીસી ઘડો. ત્યાર પછી 1996માં સરલા મુદગલના કેસમાં ફરીથી સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું કે તમે અમને 3 મહિનામાં જણાવો કે તમે શું પગલાં લેશો. પણ પાછળથી ખબર નહીં શું પ્રવાહો હોયા કે સુપ્રીમ કોર્ટે પોતાનો સ્ટેટમેન્ટ પાછું ખેંચી લીધું. અને સરલા મુદગલનો કેસ કોઈએ ઉલ્લેખ કર્યો કે ધર્માંતર કરે છે અને બીજા લગ્ન મુસ્લિમ ધર્મમાં જોડાઈને બીજા લગ્ન કરે, એ રોકવા માટે સરલા મુદગલનો કેસ આવ્યો. પણ સરકારે એ મુજબ કાંઈ ન કર્યું અને સમય જ વીતતો ગયો. અને જેમ પેલે બહેનો 300 બહેનોએ પિટિશન કરી અને આ પેલો ટ્રિપલ તલાકનો કાયદો રદ થયો. પણ એની સાથે સાથે એલાઇડ જે બીજા તલાકના ફોર્મ્સ છે, જેનો પેલા શાલીનબેનને ઉલ્લેખ પણ કર્યો હતો, એ બધા જે કાયદાઓ છે તલાકના, એ બધા રદ થવા પાત્ર છે. કેમ રદ ન થાય, શા માટે ન થાય? એ આપણો અધિકાર છે. અને આ જે અધિકાર છે એ અધિકાર હવે જો કે અલબત્ત અનએન્ફોર્સેબલ છે, પણ ઇટ હેઝ બીકમ એ કોન્સ્ટિટ્યુશનલ ગેરંટી. એ સરકાર તરફથી ખાતરી છે કે અમે તમારા આખા દેશમાં અમે સમાન નાગરિક ધારો લાવીશું. સમય જતાં એ કોન્સ્ટિટ્યુશનલ ગેરંટી બની ગઈ છે. અને બંધારણનો કાયદો છે કે ભાઈ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સને જગ્યા આપવા માટે ફંડામેન્ટલ રાઇટ્સનો ભોગ લેવામાં આવે તો એ પરમિસિબલ છે. ફંડામેન્ટલ રાઇટ્સનો એનાથી ભંગ નહીં થાય. અને આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે કે એ વખતે સંસાધનો આપણા બહુ જ ઓછા હતા, ટાંચા હતા, આપણે નબળા હતા, વહીવટનો લાંબો અનુભવ નહોતો. એટલે આપણે આ યુસીસીને આપણે ડાયરેક્ટિવ પ્રિન્સિપલમાં રાખ્યો હતો. હવે આપણે પૂરા સજ્જ થઈ ગયા છીએ, આપણી પાસે પૂરતા સાધનો છે, આપણી પાસે પૂરતી વ્યવસ્થાઓ છે. તો શા માટે આપણી પાસે સમાન નાગરિક ધારો ન હોવો જોઈએ? આમણે ઉલ્લેખ કર્યો સુજીતભાઈએ કે રેશનલિસ્ટોનું સ્થાન નથી, પછી આપણે જે ટ્રાન્સજેન્ડરનું સ્થાન નથી. રેશનલિસ્ટો પબ્લિકમાં જ છે, આઈ મીન પાર્ટ ઓફ ધ પીપલ છે, પ્રજાસત્તાક છે. તમે જુઓ, એમાં એક મુદ્દો હું એ ઉમેરવા માંગુ છું કે પ્રજાસત્તાકનો અર્થ એ છે કે પ્રજાની ફાઇનલ ઈચ્છાને સરકાર માટે બંધન કરતા, એનું નામ પ્રજાસત્તાક છે. આઝાદી અને પ્રજાસત્તાકમાં ફેર શું છે? આપણે બધા જ્યારે એમ કે કલેક્ટર આપણે ક્યાંક આપણે બધા ઊભા થઈ જઈએ, સાહેબદી કરીએ,
ડીએસપી આવે તો આપણે બધા ઊભા થઈ જઈને સાહેબ એમ કરીએ, તકલીફ નથી પડી ને કાંઈ, એમ પછી આપણે સરભરા કરીએ. માઇન્ડ ઇટ, દે આર અવર સર્વન્ટ્સ, વી આર બોસ. આ વસ્તુ આપણે બંધારણથી સમજવાની જરૂર છે કે એ આપણી સેવા માટે સર્જાયેલા છે, નિમાયેલા છે, આપણી સેવા કરવા માટેના છે, આપણે એના બોસ છીએ. પણ એ એવી રીતે વર્તે છે કે આપણે જાણે એના ગુલામ હોઈએ. એવી રીતે આપણી આ કેવી રીતે ચલાવી શકાય? ન ચલાવે. આ માઇન્ડસેટ આપણું છે. આપણે ગુલામ તરીકેની સ્થિતિ સ્વીકારી છે હજારો વર્ષથી, અને આપણું માઇન્ડ, આપણું માનસ પરિવર્તન થતું નથી. એના આ બધા ફળ આપણે ભોગવીએ છીએ. તો સમજવાની જરૂર છે કે પ્રજાસત્તાક છીએ. અને હું જ્યારે પણ સરકારમાં રજૂઆત કરું છું, મને એક પોસ્ટકાર્ડ લખવાની બહુ ટેવ છે. લોકો હસે છે મને કે પોસ્ટકાર્ડની ક્યાં કોઈ વેલ્યુ છે, પણ મને ખબર છે કે વેલ્યુ છે. ભલે મારા 10માંથી 8 પોસ્ટકાર્ડ નકામા જતા હશે, પણ 2 પોસ્ટકાર્ડની વેલ્યુ તો હોય જ છે. સરકાર પછી રિસ્પોન્સ કરે છે અને નમવું પણ પડે છે. ત્યારે હું લખું છું આ શબ્દો કે હું પ્રજાસત્તાક આઝાદ ભારત દેશનો નાગરિક છું. આ ફિલિંગ તમને થવી જોઈએ, દરેકે દરેક ભારતીયને થવી. અને અહીંયા જે કેટલીક વાર વાત થાય છે ને માનવતાવાદ, માનવતાવાદ, આઈ એમ સોરી ટુ સ્ટેટ, આપણા બધા માટે માનવતાવાદ શબ્દ નથી, માનવવાદ છે. હ્યુમનિઝમ, નોટ હ્યુમેનિટેરિયન. બંને વચ્ચે તફાવત છે. માનવવાદ એટલે કે આપણા માટે બધા જ માનવો સરખા છે. ચાહે ઇંગ્લેન્ડનો હોય, ફિલિસ્તાનનો હોય, સ્વિટ્ઝરલેન્ડનો હોય, ચીનનો હોય, પાકિસ્તાનનો હોય કે શ્રીલંકા, બધા જ માનવ, ઓલ મેન બોર્ન ઓન ધીસ અર્થ આર ઇક્વલ ઇન રાઇટ્સ એન્ડ સ્ટેટસ. ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશનનું પહેલું વાક્ય છે કે પૃથ્વી ઉપર જન્મતા તમામ માનવો અધિકારો અને દરજ્જામાં સમાન છે. બધા સમાન છે. કોઈ વાણિયો નથી, બ્રાહ્મણ નથી, ઉચ્ચ નથી, રાષ્ટ્રપતિ નથી, કોઈ રસ્તે ચાલતો મોચી નથી, ફેરીઓ નથી. બધા માણસો છે. બાળક હોય, આજની તારીખે મરવા પડેલો કોઈ વૃદ્ધજન હોય, તો બધા જ માણસો એક સરખા છે. રાજ્યની નજરે કોઈ ભેદભાવ નથી. તો જ્યારે પ્રજાસત્તાક રાજ્ય બન્યું છે, જ્યારે કાયદાનું રાજ્ય છે, તો પછી ધર્મ આધારિત કાયદાઓ આ દેશમાં ચાલી કેવી રીતે શકે? આ પ્રશ્ન દરેકને થવો જોઈએ. ધર્મ આધારિત કાયદાઓ હોઈ શકે જ નહીં. દેર ઇઝ અ રૂલ ઓફ લો. કાયદાનું રાજ્ય છે, બંધારણનું રાજ્ય છે, સમાનતાનો સિદ્ધાંત છે. તો એમાં આપણી પાસે પહેલેથી જ સમાન નાગરિક ધારો હોવો જોઈએ તો હતો. એ નથી. જે પણ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય થયા એમાં ભલે ન હોય તો અત્યારે તાત્કાલિકપણે એ ભૂલ સુધારી લેવી જોઈએ. બધાને સમાન ગણવા જોઈએ. એમાં કોઈ ધર્મ આડે આવવો જોઈએ નહીં. એક વાત, અહીંયાથી જે કેટલાક એપ્રિહેન્શન્સ એક્સપ્રેસ થયા છે એમાંના કંઈ ખોટા નથી આભ્યંતર. આમ અમને એમ લાગે છે કે નાગરિક તરીકે કે આ સરકારની દાનત સારી નથી, ખોરી છે. આટલી વસ્તુ એક સ્પષ્ટ થાય છે. એ ધર્મના નામે વિભાજન કરવા માંગે છે એવું પણ ઘણા બધા લોકોને લાગે છે. તો આપણે સ્પષ્ટ આ એણે સૂચનો મંગાવ્યા છે. તો હું એમ કહું છું કે મેં કૃષ્ણકાંતભાઈને પણ વાત કરી છે કે આ સભા જે કંઈ પણ સૂચનો કરે એ સૂચનોનો લેખિત રિપોર્ટ સરકારમાં પહોંચાડવો. હું એવું માનું છું કે તમે લેખાણ કરતા રહો તો આજ નહીં, કાલ નહીં, 2 મહિને નહીં, 6 મહિને, 2 વર્ષે પણ એનો પડઘો ચોક્કસપણે સરકારમાં પડે છે. સરકાર નિર્ણય બદલવાને માટે ફરજબદ્ધ થાય. પણ આપણે લખતા નથી. આપણે વાતો કરીએ છીએ, સેમિનારો કરીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ. આથી વિશેષ આપણે કાંઈ વખત નથી. એટલે નાગરિક તરીકેની ખુમારી આપણામાં હશે તો સરકાર ચોક્કસપણે બધાને સરખી રીતે લાગુ પડે, હિન્દુ મુસ્લિમનો ભેદ કર્યા સિવાય લાગુ પડશે એવો કાયદો ચોક્કસપણે બની શકે. પ્રોવાઇડેડ વી હેવ એ સ્પિરિટ, વી હેવ એ વિલ પાવર. આપણી પાસે વિલ પાવર, આપણી ઈચ્છા શક્તિ પ્રગટ કરો. હું ઘણા બધા મિત્રોને મળું છું, ઘણી બધી જગ્યાએ જાઉં છું. ઘણા લોકો એમ કહે ને કે ટાઈમ નથી, ટાઈમ નથી. ક્યાં જોઈએ? ટાઈમ નથી, બહાનું ખોટું જ છે. ઈચ્છા શક્તિનો અભાવ. ઈચ્છા હોય ને તો ટાઈમ મળી શકે. હું કંઈ એ તો વાત કરું છું, ખાલી વખાણ નથી. હું કંઈ નવરો નથી કે સુરત દોડી દો. પણ મારી ઈચ્છા શક્તિ છે કે આ વિષય ઉપર આપણે લોકોને જાગૃત કરવા છે. એટલા માટે હું આવ્યો છું. બરાબર, થાકીને આવ્યો છું. 2 ટ્રેન બદલાવીને આવ્યો છું. ઘરેથી ટિફિન લઈને આવ્યો છું.
અને સત્ય વાત કરું છું, સાક્ષી જોતો હોય તો મારો વિદ્યાર્થી સાથે આવે છે, પૂછી લેજો. કહેવાનો મારો ઉદ્દેશ છે કે આ વસ્તુ આખી ખોટી છે. આપણે પ્રયત્નો નથી કરવા, દોષ આપણો છે. તમે જાગૃત થાઓ, સરકારને ઉપર પ્રેશર લાવો. કેમ ન લાવો? સરકાર આપણી નોકર છે, પ્રજાસત્તાક રાજ્ય છે, પ્રજાની ઈચ્છા પ્રમાણે શાસન ચાલવું જોઈએ. ન ચાલતું હોય ત્યાં ટકોર કરો. હું કહું જ છું, બધી જગ્યાએ કહું છું, નથી પાલન થતું એ પણ મને ખબર છે. પોસ્ટકાર્ડ લખો. અને જ્યાં પણ તમને અન્યાય થયેલું લાગતું હોય, જ્યાં પણ સરકારની ભૂલ થતી હોય, લાગતી હોય તમને પોતાને, તો ત્યાં સરકારનું ધ્યાન દોરો. રૂબરૂ ન જાઓ તો કાંઈ નથી, જે તે ખાતાને તમે લખો. એવા ઘણા કેસીસ છે કે દાખલા તરીકે હું તમને કહું કે ઇન એન્ડ એવરેજ સરકારનો દરેક પ્રજાસત્તાક નાગરિકની ડિમાન્ડ તરફનો રવૈયો નકારાત્મક જ છે, હોય જ છે. પણ આપણે એનાથી હારી જવાનું નથી, એનાથી નિરાશ થવાનું નથી. વી હેવ ટુ મેક ઇટ પ્રોફિટેબલ. એમાંથી જ આપણે અવસરમાંથી તક, ગમે તેવો અવસર હોય તો એમાંથી જ આપણે આ માટે તક ઊભી કરવાની છે. એ આપણા હાથની વાત છે. જે સરકાર ન કરી શકે લોકો કરી શકે. તો આપણે અહીંયાથી હું તમને દાખલો આપું, 2-3 દાખલા આપીશ. 2008માં અમદાવાદમાં ખૂબ વરસાદ થયો અને વાસણામાં ગુપ્તાનગર કરીને એક એરિયા છે, એ એક રિક્ષા ચાલક હતો, માલવાહક રિક્ષા, જે દોરડું ખેંચે એટલે ચાલે એવી રિક્ષાઓ પણ આવતી. એવા એમાં એક મજૂર હતો, આઈ મીન મારવાડી. એણે આમ રિક્ષા ખેંચી અને અહીંયા ભૂવો પડ્યો ને એ એમાં ગરકાવ થઈ. બીજે દિવસે લાશ પિરાણા પાસેથી મળી. છાપામાં આટલા જ સમાચાર. હું તો હલબલી ગયો. એક માણસ, નિર્દોષ માણસ, મજૂરી કરતો માણસ અમદાવાદ જેવા મેટ્રો સિટી શહેરમાં આવી રીતે મરી જાય, એ કેમ ચાલે? રાજ્યની શું જવાબ? આઈ રોટ એ સિમ્પલ પોસ્ટકાર્ડ ટુ હ્યુમન રાઇટ્સ કમિશન. મેં લખ્યું આટલા પોસ્ટકાર્ડ, મેં 3 બાબતો લખી. એક તો municipal corporation is liable to pay compensation to the wife of the deceased. બીજું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરજ પાડવામાં આવે કે આવા છુપા ક્યાં ભૂવાઓ છે એ બધા ગોતી કાઢીને રિપેર કરે, અને અત્યાર સુધી રિપેર નથી થયા એના માટે જે જવાબદાર હોય એની સામે યોગ્ય કાર્યવાહી કરે. થોડોક પત્ર વ્યવહાર થયો હ્યુમન રાઇટ્સ કમિશન માટે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહ્યું કે અમારી કોઈ જવાબદારી નથી, અમારો કારીગર નહોતો, અમે કંઈ નિમેલો નહોતો, રસ્તાની ખરાબીની અમને ખબર નથી, વગેરે વગેરે. પણ હ્યુમન રાઇટ્સ કમિશન વોઝ સ્ટ્રિક્ટ એટ ધેટ ટાઈમ. અત્યારે એવું નથી. અને એણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે 1 લાખ રૂપિયાનો પે કરવાનો હુકમ કર્યો. એક જ પોસ્ટકાર્ડ 1 લાખ રૂપિયા. મને ખબર હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નહીં ચૂકવે, એટલે મેં આરટીઆઈ પણ કરી અને મેં ગોળ જવાબ આપ્યો. હવે જો આયરની એ છે, વિધિની વક્રતા, કે આટલી બધી ડિલે થયું. એમાં જે પેલો મજૂરની વાઈફ હતી એને બ્રેસ્ટ કેન્સર થયું અને સીટ આવી. હવે જો સમયસર દાખલા તરીકે 1 લાખ રૂપિયા ચૂકવાયા હોય તો પેલીની સારવાર થઈ શકી હોત અને એ સ્ત્રી પણ બચી ગઈ હોય. પણ એના તરફ આપણું ધ્યાન જ નથી. શા માટે? તમે જુઓ કે સરકાર જ્યાં ને ત્યાં આપણો દંડ કરે છે, સમજી લો, બરાબર. પણ સરકાર કેટલી બેદરકારી છે રસ્તાઓમાં, ત્યાં કેમ કોઈની જવાબદારી નથી થતી? ત્યાં દંડ ન થવો જોઈએ સરકારનો. એ પ્રજાને હક હોવો જોઈએ કે જો સરકાર એની ડ્યુટીમાં ફેલ જાય તો પ્રજા એનો દંડ કરી શકે એવી સત્તા પ્રજાસત્તાક રાજ્યમાં નાગરિક પાસે હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ? હું એટલે દાખલો તમને એટલા માટે આપું છું, આ બધું તમે કરી શકો છો. હું મારા વખાણ કરવા માટે કાંઈ તમને દાખલા નથી આપતો. પાલનપુરથી 3 કિલોમીટર દૂર એક નવી રેલવે લાઈન પસાર થઈ. રસ્તામાં અંડરપાસ કરવાનું શરૂ થયું, પણ અંડરપાસ કરવાનું શરૂ થયું ત્યાં નો બેરિકેડ, નો ડાયવર્ઝન, આવો પડો મરો.
ખુલ્લું આમંત્રણ સરકાર તરફ, અંધારામાં આવો ને પડો ને મળો. બરાબર. મેં ફરિયાદ કરી રેલવેને કે ભાઈ આ શું, તમે આડસ તો મૂકો કે કોઈ માણસ પડી ન જાય, ડાયવર્ઝન આપો. ન માને, સરકાર તો ન માને. મેં ત્યાં કલેક્ટરમાં લખ્યું તો કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરને લખ્યું. ડેપ્યુટી કલેક્ટર કોઈ ગામી કરીને તો બહુ સારો માણસ હશે, તેને રેલવે નોટિસ આપીને અને અધિકારીને રૂબરૂ બોલાવ્યો. નોટિસ આપી કે અઠવાડિયામાં કરો, નહીં તો તમારી સામે દંડ થશે. તરત જ બધું ડાયવર્ઝન થઈ ગયું, આડસ મુકાઈ ગઈ. પછી ડાયવર્ઝને બરાબર ન થઈ ગયું, ફરીથી મેં પોસ્ટકાર્ડ લખ્યું અને ફરીથી એને નોટિસ આપી, ડાયવર્ઝન પણ બરાબર સુધરી. એટલે આપણે ગોડમાં નથી મળતું, પણ કહેવતની દ્રષ્ટિએ કહું છું કે થેન્ક ગોડ કે કોઈ અકસ્માત ત્યાં સુધી ન થાય. બરાબર. અકસ્માત 2-4 જણા મરી જાય તો છાપામાં એક દિવસ પ્રેસ નોટ આવે ને બધું આપણે ભૂલી જઈએ, પણ એમ ભૂલી ન જવું જોઈએ. તો આ સમાન નાગરિક ધારા એટલે કોન્સ્ટિટ્યુશન ડિબેટથી લઈ અત્યાર સુધીનો જે સમય છે, આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. સરકાર ગમે તે માનતી હોય પણ આપણે અડીખમ રહેવું જોઈએ. સરકારને કહેવું જોઈએ કે સમાન નાગરિક ધારો એવો ન બનવો જોઈએ કે જેથી જુદી જુદી જાતિઓ વચ્ચે વિભાજન. ઉત્તરાંચલના જે ઈસીસીની આપણે વાત કરીએ છીએ, ઇટ ઇઝ ચેલેન્જ. ઉત્તરાખંડ હાઈકોર્ટમાં એની સામે ચેલેન્જ થઈ છે અને ઉત્તરાખંડ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને નોટિસો જવાબ આપવા માટે આપી છે. તો ખબર નથી એનું શું થશે. એમાં કેટલીક જોગવાઈઓ વાંધાજનક ચોક્કસપણે છે. મેં જ્યાં સુધી એનો અભ્યાસ કર્યો છે ત્યાં સુધી. દાખલા તરીકે લિવ ઇન પાર્ટનરશિપની વાત કરી તો એમાં એવું છે કે ઉત્તરાખંડનો રહેવાસી હોય અને ગુજરાતમાં અથવા તો બીજા કોઈ પણ રાજ્યમાં રહેતો હોય લિવ ઇન પાર્ટનરશિપથી, તો એને પણ આ ઉત્તરાખંડનો ઈસીસી લાગુ પડે. આ જોગવાઈ બહુ જ વાંધાજનક છે. એનું કારણ છે કે કાયદાનો સામાન્ય નિયમ છે કે લો લેક્સી એટલે કે લો ઓફ ધ લેન્ડ. તમે જ્યાં રહેતા હો ત્યાંનો જે કાયદો જે સ્થળને લાગુ પડતો હોય એ તમને લાગુ પડે, બીજા રાજ્યનો કાયદો તમને ન લાગુ પડે. આ કાયદાનો એક સામાન્ય સિદ્ધાંત છે. એ વસ્તુ આપણે સમજવી જોઈએ અને આપણે સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આવા કાયદાઓ ન થાય. પણ આપણે તો બહુ તો છાપામાં આવું વાંચીએ અને આપણે સંતોષ માનીને બેસી રહીએ છીએ. એટલે આપણે જે રાજ્યની મૂળ ફરજ છે કે લોકોની રૂઢિચુસ્તતામાંથી બહાર ખેંચવા, એમને પ્રગતિશીલ કાર્યો કરવા દેવા, પ્રગતિશીલ બનાવવા, એમનું કલ્યાણ સાધવું, એ રાજ્યની સૌથી પહેલી પ્રાથમિક ફરજ એ તો સલામતીની છે. પછી કલ્યાણ રાજ્ય તરીકે એના જુદા જુદા બધા ફંક્શન્સ પ્રિસ્ક્રાઇબ થયેલા છે. ધર્મનિરપેક્ષતાની વાત કરી તો મને એનો ઉલ્લેખ કરવાનો ચોક્કસપણે મન થાય છે. યુ સી, એનો ચોક્કસ અર્થ ઘણા બધા સમજતા નથી. મેં ધર્મનિરપેક્ષતા ઉપર એક નાનકડી પુસ્તિકા બહાર પાડી. એનો ઇતિહાસ સુજીતભાઈએ કયો. 1541માં હોલી જેકોબ એણે પોતાની એક પુસ્તકમાં આ શબ્દનો ઉલ્લેખ કરેલો. એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે સ્ટેટ હેઝ નો રિલિજન. રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી, હોઈ શકે નહીં. રાજ્યને એની વિદેશ નીતિ હોય, રમતગમત નીતિ હોય, મહિલા નીતિ હોય, બાળ નીતિ હોય, કાપડ નીતિ હોય, રસ્તાની નીતિ હોય, લિટિગેશન પોલિસી છે, પણ રાજ્યનો કોઈ ધર્મ હોવો જોઈએ નહીં. દેટ ઇઝ સેક્યુલરિઝમનું ફર્સ્ટ ફેક્ટર છે. પછી બીજી વસ્તુ અહીંથી પૂરું થતું. જેમ પાકિસ્તાનમાં રાજ્ય ધર્મ છે ઇસ્લામ, ઘણા વર્ષો પહેલા નેપાળમાં હિન્દુ ધર્મ રાજ્યનો સ્વીકૃત ધર્મ, આજે નથી. એમ ભારતે કોઈ પણ ધર્મ રાજ્ય ધર્મ તરીકે સ્વીકારેલો નથી. એટલું જ નહીં, આર્ટિકલ 25 દરેકે દરેક વ્યક્તિને ધ્યાન રાખે, દરેકે દરેક વ્યક્તિને ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર અપાય. વ્યક્તિ મીન્સ યુ મે બી સિટીઝન ઓફ ઇન્ડિયા, યુ મે નોટ બી એ સિટીઝન ઓફ ઇન્ડિયા. તમે ફ્રાન્સથી અહીંયા આવેલા હો, સિલોનથી આવેલા હો, ઇંગ્લેન્ડથી આવેલા હો, અમેરિકાથી આવેલા હો, ભારતમાં રહેતા હોય તો તમને તમે ગમે તે ધર્મ પાળતા હો, ભારતમાં જે કોઈ પણ ધર્મ પડાતો હોય એવો કોઈ પણ ધર્મ પાળવાનો પણ તમને મૂળભૂત અધિકાર. બીજું, સરકાર કોઈ પણ પ્રકારની
ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ શકે નહીં, સમર્થન આપી શકે નહીં, ટેકો આપી શકે નહીં, કર ઉઘરાવી શકે. આ સિક્યુલરિઝમ. અને આપણે ત્યાં તો તમે જો જ્યારે 2005માં દિલ્હીમાં અક્ષરધામ મંદિર થયું ત્યારે વાજપેયી અને અબ્દુલ કલામ બંને ઉદ્ઘાટનમાં રહ્યા. મેં એમનો વિરોધ કર્યો. યુ કેનોટ રિમેન પ્રેઝન્ટ એઝ હેડ ઓફ ધ સ્ટેટ. મતલબ કે તમે એક ખાનગી વ્યક્તિ તરીકે એમાં હાજર રહી શકો છો, પણ રાજ્યના વડા તરીકે તમે કોઈ પણ ધર્મમાં ની ફંક્શનમાં હાજર રહી શકો નહીં. આ તમારી કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી. એ બાબતો. અને બીજી એક વસ્તુ જો તમને ખૂંચતી હોય તો એ છે કે એ દશામાં અમારે દિલ્હીમાં મારા ભાણેજના લગ્નમાં જવાનું થયું. એટલે એટ ધેટ ટાઈમ ઇટ વોઝ અ ટોક ઓફ ધ ટાઉન કે અક્ષરધામ જોયું, અક્ષરધામ જોયું. અમને લઈ ગયો, મારો ભાણેજ છે, અમને અક્ષરધામ જોયું. આખો દિવસ થાય, એટલું મોટું છે, વિશાળ છે, બધા વખાણ કરે. પણ વર્ચ્યુઅલી વેન આઈ લેફ્ટ ત્યારે મારી આંખમાં આંસુ હતા. કેમ? એટલા માટે કે આ જે મંદિર છે, દિલ્હીની જ વાત કરીએ તો 10,000 બાળકો સ્ટ્રીટ ચિલ્ડ્રન તરીકે દિલ્હીમાં ભટકે છે. એમાંના કોઈને માટે આશ્રય સ્થાન બની શકે આ મંદિર? એના માટે દરવાજા ખુલ્લા ખરા? નહીં. દિલ્હીમાં 300 થી 400 સ્ત્રીઓ ફૂટપાથ ઉપર સૂઈ રહી છે. એમનો કોઈ ઘર નથી, આશ્રય નથી, કોઈ રક્ષણ નથી. અને કેટલાક ગુંડાઓ દરરોજ આવી કોઈ સ્ત્રીને ઉપાડી જાય છે. એમના માટે આ મંદિરમાં આશ્રય સ્થાન બની શકે? ન બને. સૌથી નોટિસ આવે સ્વાભાવિક છે, હમણાં કરી દઉં. તો મતલબ એ છે કે સૌથી વધારે જો સિક્યુલરિઝમ ક્યાંય પડાતું હોય, આ તો આપણે ત્યાં મંદિર હોય તો પગે લાગવા જાય. અને હું તો એમ કહું છું કે કોઈ પણ દેશની તમે હિસ્ટ્રી જુઓ, એનું શાસન જુઓ, કોઈ પણ દેશનો રાષ્ટ્રપતિ કે વડો મંદિરમાં 3-3 કલાક ગાળે. તમે વિચાર તો કરો. ફ્રાન્સ એવું એ રાષ્ટ્ર છે જે બહુ ચુસ્તપણે સિક્યુલરિઝમ પડાય છે. એનો દાખલો છે 2005માં ફ્રાન્સમાં શાળાઓમાં જે હિન્દુસ્તાની બાળકો છે એમાં મુસ્લિમ છોકરીઓ બુરખો પહેરીને આવતી અને શીખ છોકરાઓ જટા બાંધીને આવતા. તો ત્યાંની સરકારે, શિક્ષિકાએ વાંધો લીધો કે ભાઈ તમે આવી રીતે ન આવો. ફ્રાન્સના ઇતિહાસમાં પહેલી વાર ત્યાં તોફાનો થયા, મુસ્લિમોએ તોફાન કર્યું. સરકારે કમિટી નીમી કે આમાં છૂટછાટ આપી શકાય. કમિટીએ રિપોર્ટ આપ્યો કે સરકારનો નિયમ બરાબર છે, કારણ કે જો આ શીખ લોકો જટા પહેરીને આવે તો એની ઓળખ છતી થાય છે કે આ છોકરો શીખનો છે, આ છોકરી મુસ્લિમ છે. એમાં ભેદભાવ સર્જાય. નો ડિસ્ક્રિમિનેશન, બધાને સમાન. યુનિફોર્મ ઇઝ યુનિફોર્મ. એટલે યુનિફોર્મનો અર્થ આ છે કે બધાને એક સરખા અધિકારો, બધાને એક સરખી ફરજો. આ લાઈન ઉપર લાવવા માટે સરકારને આપણે પ્રયત્નો કરવા પડશે અને તો જ આપણે થઈ શકીશું. નહીં તો જેવું ઉત્તરાખંડમાં થયું એવું જ ગુજરાતમાં થશે એવું મારું એક અનુમાન છે. થેન્ક યુ વેરી મચ. તમે બધા મને સાંભળો. સપનાબેનનો પણ ખૂબ આભાર કે મને બોલાવ્યો અને અહીંયા બધા વક્તાઓની વચ્ચે મને બોલવાની તક આપી. થેન્ક યુ.